ઝઘડિયાની દીવાન ધનજી શાહ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો। ભરૂચ જિલ્લાના ઝઘડિયાની દીવાન ધનજી શાહ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો હતો। જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય મુકેશભાઈ ટેલરના જણાવ્યા મુજબ આ કલા મહોત્સવમાં તાલુકાની 21 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમમાં કુલ 415 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમમાં કુલ 56 કૃતિઓ રજૂ થઈ હતી। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે શાળાઓમાં યોજાતા કલા મહોત્સવ જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોથી બાળકોમાં રહેલી છુપી શક્તિઓને વેગ મળે છે। આવા નાના બાળ કલાકારો દ્વારા રજૂ કરાયેલ કૃતિઓને કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકો, વાલીઓ સહિત સૌએ રસપૂર્વક નિહાળી હતી અને બાલ કલાકારોને અભિનંદન આપ્યા હતા। કૃતિઓ રજૂ કરનાર બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકો પણ આ પ્રસંગે અભિનંદને પાત્ર બન્યા હતા। અબ્દુલ રૌફ ખત્રી, ઉમલ્લા। જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે દીવાન ધનજી શાહ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં ઝઘડિયા તાલુકાની લગભગ 21 જેટલી શાળાઓએ ભાગ લીધો, જેમાં લગભગ 56 કૃતિ, એમ તો 15 કૃતિ પણ 56 કૃતિ પર જુદા જુદા વિદ્યાર્થીઓ થઈ પહેલીવાર 415 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। ત્યારે આ કલા મહોત્સવ દ્વારા દરેક વિદ્યાર્થીની જે છુપાયેલી જે શક્તિ છે એ બહાર લાવવા માટેનું આ એક સ્ટેજ છે। એમાં જે કલાપ્રેમી જે વ્યક્તિઓ છે એની માટે આ અસ્મરણીય એક કાર્યક્રમ બની રહેશે અને વિદ્યાર્થી કે જેને તૈયાર કર્યા છે એવા મારા નાના બાળ કલાકારો અને તૈયાર કરનાર તમામ શિક્ષક મિત્રોનો આ તકે હું એક આભાર વ્યક્ત કરું છું। અને કદાચ શક્ય છે કે કોઈ કાર્યક્રમ વરસાદના કારણે કે થોડો ડિસ્ટર્બ થાય તો એની માટેની અમે બીજી વ્યવસ્થા ઊભી કરી છે, જેથી કરીને આ કાર્યક્રમને અમે સંપૂર્ણ સફળ બનાવવા માટે તમામ મારા સ્ટાફ મિત્રો કાર્યરત રહેશે। અસ્તુ।